ગમે છે। 78મા સ્વાતંત્ર્ય દિને આજના શુભ દિવસે સર્વે આદરણીય સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી ધનરાજભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી કાંતિભાઈ મેવાડા, સહમંત્રી શ્રી ફલજીભાઈ, કારોબારી સભ્યશ્રીઓ, વડીલો, ગ્રામજનો અને આજુબાજુમાંથી પધારેલા અને આપણી શાળા સાથે સહભાગી રહેલા મહેમાનો, સર્વે શાળામાંથી પધારેલા શિક્ષકો, બહેનો અને સર્વ વિદ્યાર્થીઓનું આજના શુભ પ્રસંગે હું સ્વાગત કરું છું, સન્માનું છું અને આવકારું છું। પરમ કૃપાળુ શિવજીના આશીર્વાદ અને માં અંબેની અસીમ કૃપાથી અને આપ સૌ વડીલોના સારા આશય અને આશીર્વાદથી શાળા ઉત્તરોત્તર પ્રગતિના પંથે જઈ રહી છે। તો આ તબક્કે પાછલા 1 વર્ષની આપણે સિદ્ધિઓ જોઈશું। સર્વપ્રથમ વાત કરીએ તો ઈસેદુ એગ્રો કંપની જગાણામાં જે આવેલી છે એ સમગ્ર જિલ્લામાંથી 4 શાળાઓ પસંદ કરે છે અને 4 શાળાઓમાંથી તેઓ સ્પર્ધા રાખે છે। પહેલા તો આપણું અહોભાગ્ય કહેવાય કે આપણે આ 4 શાળાઓની અંદર આવ્યા। 4 શાળાઓમાં જે સ્પર્ધા હતી એમાં મોડેલ સ્પર્ધા હતી, ચિત્ર સ્પર્ધા હતી અને વક્તૃત્વ સ્પર્ધા હતી। 4 શાળાઓમાંથી આ વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય એટલે બધા જ વિદ્યાર્થીઓ ટેલેન્ટેડ અને ધુરંધર હોય। એમાં આપણી શાળાના વિદ્યાર્થીઓની વાત કરીએ અને એમને જે શિક્ષકોનું માર્ગદર્શન હતું એમાં જે નંબરો પ્રાપ્ત થયા એમાં 50%નો હિસ્સો તો ફક્ત આપણી શાળાનો રહ્યો છે। ખરેખર એ વિદ્યાર્થીઓને આપણે બિરદાવીએ છીએ। જે ઈસેદુ કંપની તરફથી 2 વિદ્યાર્થીઓને તો આપણે 3 ઇવેન્ટમાં પ્રથમ નંબર લાવી અને એમને સારા એવા લેપટોપ આપવામાં આવ્યા હતા જેની કિંમત 65,000 રૂપિયા હતી। ત્યારબાદ 2 વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા હતા જેની કિંમત 28,000 રૂપિયા હતી। તો સમગ્ર જિલ્લામાં આ વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું અને નામ રોશન કર્યું। સાથે સાથે આ ઈસેદુ કંપનીએ શાળાને પણ ₹2.25 લાખનું કેનનનું ઝેરોક્સ મશીન પૂરું પાડ્યું છે, જે આપણી ભૌતિક સુવિધામાં આ એક ઉમેરો થયો છે। અને આનો જે શ્રેય છે એ આપણી શાળાના શિક્ષક શ્રી લક્ષ્મણભાઈ પટેલને આભારી છે, કેમ કે આ સતત એમના સંપર્કમાં રહી અને આ શોધી લાવ્યા હતા ત્યારે આપણને આ પ્રાપ્ત થયું છે અને આશીર્વાદ મળ્યા છે। ત્યારબાદ રોટરી ક્લબ પાલનપુર ડોક્ટર બાવીસી સાહેબને પણ આપણે આ તબક્કે યાદ કરી લઈએ છીએ, જેમના તરફથી આપણી શાળાને 15 કોમ્પ્યુટર મળ્યા હતા। ગ્રામ્ય લેવલે એમનો એક આ સારો વિચાર હતો જેમાં સૌથી વધુ કોમ્પ્યુટર આપણી શાળાને ફાળવ્યા છે। સરકારશ્રી તરફથી પણ 15 કોમ્પ્યુટર આપણને મળેલ છે અને હજુ 15 કોમ્પ્યુટર મળે એ માટે અમે સતત સંપર્કમાં છીએ। તો આ જે કોમ્પ્યુટર મળ્યા છે એના માટે આપણે સાર્વજનિક કેળવણી મંડળના સભ્યશ્રી અભુભાઈ અને લક્ષ્મણભાઈને પણ આ સમયે યાદ કરી લઈએ છીએ, કેમ કે એમને એમના સંબંધોનો ઉપયોગ કરી અને આપણી શાળાને આ 15 કોમ્પ્યુટર પ્રાપ્ત થયા છે, એ લાભ મળી શક્યો છે। ત્યારબાદ આગળ વધીએ તો આપણી શાળાને ₹39,000 વિશિષ્ટ ગ્રાન્ટ પેટે મળ્યા છે, જેનો જ્ઞાન સાધનાનો એક એવો સરકારશ્રી તરફથી જે આ ચાલી રહ્યો છે એક સફળ આયોજન રૂપી। અને એમાં આપણી શાળાના શિક્ષક શ્રી પ્રવીણભાઈ ચૌધરી અને આપણી શાળાના ઉત્સાહી ક્લાર્ક એવા શૈલેષભાઈએ વિશેષ સમય ફાળવી અને આ જ્ઞાન સાધનામાં બાળકોને લઈ અને સરકારશ્રીમાં એ બાળકોના નામ નોંધાવ્યા હતા। એમાં આપણને વિશિષ્ટ ગ્રાન્ટ પેટે ₹39,000 પ્રાપ્ત થાય છે। તો એનો શ્રેય લેખે ₹2500ની સ્કોલરશિપ આપી અને આપણી શાળાને આ તબક્કે પસંદ કરી અને ₹25,000નું આ સ્કોલરશિપનું દાન મળેલ છે, જે માટે આપણે ફરી એકવાર લક્ષ્મણભાઈને આ શ્રેય જાય છે, કેમ કે તેઓ એમના ભગથી એમના સંબંધથી આ વિશેષ દાન લાવી શક્યા છે।
આ બધું જ આપણે શાના ઉપર આભારી છે? તો શાળાના રિઝલ્ટ ઉપર આભારી છે. તો એની પણ આ તબક્કે વાત કરી લઉં તો દાતાશ્રીઓ તરફથી મળેલ જે સ્માર્ટ બોર્ડ આપણી શાળાને પ્રાપ્ત થયા હતા એ આપણા રિઝલ્ટમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શક્યા છીએ. અને આ જે દાતાઓનો કેટલો આ ઉમદા વિચાર છે કે ગ્રામ્ય લેવલે આ બાળકોને એવો સંકોચ ના થાય કે ભાઈ અમને તો શહેરમાં વિશિષ્ટ સુવિધાઓ કે કંઈક મળે છે ને અહીંયા એમને આવો સંકોચ ના થાય, એવા હેતુથી આપણા દાતાઓએ ઉદાર હૃદયે દાન આપી અને આપણી સમગ્ર શાળા એટલે 12 ક્લાસને સ્માર્ટ બોર્ડ બનાવ્યા હતા. જે જિલ્લામાં આ પ્રથમ એવો દાખલો છે કે જેના સમગ્ર ક્લાસ આ રીતે પ્રથમવાર સ્માર્ટ બોર્ડથી સંપૂર્ણ સજ્જ થયા હોય. ખૂબ જ એમાં શિક્ષકોને મજા આવી, વિદ્યાર્થીઓને મજા આવી અને ઉત્તરોત્તર રિઝલ્ટમાં સુધારો કરી. અને આપણે વાત કરીએ ધોરણ 10 એસએસસી નું રિઝલ્ટ તો 92.97% એટલે સમથિંગ 93% પ્રથમવાર આપણે રિઝલ્ટ મેળવી અને આજુબાજુના પંથકમાં આપણી સુવાસ ફેલાવી છે. ત્યારબાદ વાત કરીએ તો એચએસસી નું પરિણામ આપણે 99.67% મેળવી અને આપણી શાળાનું આખા જિલ્લામાં નામ રોશન કર્યું છે. તો આ માટે આપણા સ્માર્ટ બોર્ડના દાતાશ્રીઓને આપણે આ સમયે યાદ કરી લઈએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. સેન્ટરની વાત કરું તો આપણું સાર્વજનિક કેળવણી મંડળ ઘણા સમયથી એક એવો વિચાર લઈને બેઠું હતું કે આપણી શાળામાં જો આટલા બધા બાળકો હોય તો આપણી શાળામાં સેન્ટર હોવું જોઈએ. અને એ માટે હું આવ્યો એ પહેલા સાર્વજનિક કેળવણી મંડળ અને ફરજ બજાવતા લક્ષ્મણભાઈએ આ માટે પ્રયત્નો કરી અને એસએસસી નું સેન્ટર આપણી શાળામાં લાવ્યા હતા. ગુજરાતમાં એવું ક્યાંય બન્યું નથી કે એસએસસી નું સેન્ટર આવ્યા પછી બીજા જ વર્ષે એચએસસી નું સેન્ટર મળી જાય. ફક્ત એવી આપણી એક શાળા છે કે એસએસસી ના સેન્ટરના બીજા જ વર્ષે આપણને એચએસસી નું સેન્ટર પણ પ્રાપ્ત થયું છે, જે ખૂબ જ સારી વસ્તુ છે. એનાથી આગળ વધીએ તો નીટના સેન્ટરની વાત કરી લઉં કે આ આપણા ભારતના ડોક્ટરોને બનાવવા માટેની નીટની પરીક્ષા કે જેનું સેન્ટર જિલ્લા મથકે જ હોય ત્યારે ગ્રામીણમાં એ સેન્ટર હોતું નથી. આપણા સેન્ટરોની સારી સુવાસ ફેલાઈ અને એના લીધે ડીઓ ઓફિસમાંથી પાલનપુર પછી આપણી જલોત્રા શાળાને નીટના સેન્ટર તરીકે પસંદ કરવામાં આવી, જે ખરેખર આ કોઈ નાની સૂની વાત નથી. આપણી શાળાની આ ઉત્તરોત્તર થતી પ્રગતિ છે. શિક્ષણની સાથે આપણી શાળામાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જે વિદ્યાર્થીઓની અંદર પડેલી શક્તિઓને બહાર લાવવાનું કામ કરે છે. તો એ તબક્કે રમતગમત અને કલા ઉત્સવને પણ આપણે યાદ કરી લઈએ કે જેની સુગંધ છેક રાજ્ય સુધી ફેલાઈ છે. અને રાજ્ય કક્ષાએ જો આપણા શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય એનાથી મોટી ખુશીની વાત બીજી શું હોઈ શકે. આ તબક્કે રમતગમતમાં રાજ્ય કક્ષાએ જોઈએ તો શાળાકીય એથ્લેટિક સ્પર્ધા જ્યાં ગોધરા મુકામે યોજાઈ હતી, જેમાં રાજ્ય કક્ષાએ વાંસ કૂદમાં લોર નિકુલ કાળુભાઈ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી અને આપણી શાળાનું ત્યાં નામ રોશન કર્યું હતું. એ જ રીતે શાળાકીય એથ્લેટિક સ્પર્ધા વાંસ કૂદમાં રાજ્ય કક્ષાએ ડાભી વસુંધરાબા જોરાવરશ્રી તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો અને આપણી શાળાનું નામ ત્યાં આખા ગુજરાતમાં ફેલાવ્યું હતું. આ એ વિદ્યાર્થીઓ છે કે જ્યાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હોય, જે નેશનલ રમી શકે. એટલે નેશનલ સુધી આપણા વિદ્યાર્થીઓએ, જલોત્રા પંથકના વિદ્યાર્થીઓએ નામ રોશન કરી અને આજુબાજુના વિસ્તારને આ એની સિદ્ધિઓથી, જ્વલંત સિદ્ધિઓથી દીપાવી ઉઠ્યો છે. આ સમયે વિદ્યાર્થીઓને રમતગમતમાં પ્રેરિત કરનાર, માર્ગદર્શક કરનાર અને કોચની ભૂમિકા અદા કરનાર મીનાબેન પટેલને શાળા પરિવાર વતી આપ સૌના વતી આ તબક્કે આપણે હાર્દિક ધન્યવાદ પાઠવીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કલ્યાણી નિધિ, જે 2004 થી આની શરૂઆત થઈ છે. ખૂબ સારું આ આયોજન છે, ખૂબ સારો વિચાર છે. ભાઈ શ્રી રમેશભાઈ પટેલના સુચારુ આયોજનથી ગરીબ બાળકોને આ કલ્યાણ નિધિમાં વ્યાજના ફંડમાંથી એમને મદદ કરવામાં આવે છે. આનું ફંડ છે 3,25,842 રૂપિયા કલ્યાણ નિધિમાં જમા છે અને એના વ્યાજમાંથી આપણી શાળાના જે ગરીબ બાળકો હોય એને ગણવેશ, બૂટ,
અને પુસ્તકો આપી અને સહાય કરવામાં આવે છે. દર વર્ષે ગરીબ બાળકોની પાછળ આવા 15,000 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. એટલે ખૂબ સારો આ વિચાર છે. એ જ રીતે આર્મી કલ્યાણ ફંડ પણ 2018 થી ચાલી રહ્યું છે, જેનું ફંડ છે 49,612 રૂપિયા. જેમાં આ જ શાળામાં એવા કેટલાય વિદ્યાર્થીઓ છે, એવા કેટલાય બાળકો છે કે અહીંયા દોડે છે અને પોતાનું શારીરિક સૌષ્ઠવ મજબૂત કરી અને તેઓ દેશના સૈનિક બનવા માટે જઈ રહ્યા હોય, અને જો તેઓ ગરીબ હોય, એમની પાસે ભાડું ના હોય, તો પણ એ કલ્યાણ નિધિ ફંડમાંથી પૂરું પાડવામાં આવે છે અને એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ બધાની પાછળ આ ગામ આજુબાજુ એના લીધે આપણે આ બધું મેળવી શક્યા છીએ. અને એટલે જ મને કહેવાનું મન થાય છે કે आप जैसे कदरदान न होते, अगर आप जैसे कदरदान न होते तो आसमान में चांद और सितारे न होते. એટલે આપણી આ દાનની જે મહિમા વળી રહી છે એના લીધે આટલો બધો ફાયદો થઈ રહ્યો છે. આપ સૌના હકારાત્મક સહકારથી અને શિક્ષણ માટેના ઉમદા વિચારોથી સાર્વજનિક કેળવણી મંડળ શાળાને તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડી રહી છે. પરીક્ષાના સેન્ટરમાં જોઈએ તો શાળાને એના પ્રોટેક્શન દિવાલની જરૂર હોય. જ્યારે તેઓ અધિકારીઓ આવતા હોય ત્યારે આ જોતા હોય છે. આપણે હતી પણ એ ફક્ત ઈંટોથી થોડીક જર્જરિત હતી. જ્યારે એ મેનેજમેન્ટની વાત કરવામાં આવી ત્યારે તરત જ હકારાત્મક એ વસ્તુ લઈ અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ આપણી આંખોથી જ કે આપણી શાળાને દિવાલની સરસ એવી પ્રોટેક્શન મળી ગઈ છે. એ જ રીતે જે મેનેજમેન્ટ ભૌતિક સુવિધાઓ પૂરી પાડી રહી છે એમાં આપણી શાળામાં 24 કલાક વોચમેન તરીકે ફરજ બજાવતા ભાઈ શ્રી હેમતાજી માટે નવીન મકાન પણ આ વર્ષમાં બનાવ્યું છે અને એમાં એમને પોતાનો સંસાર આગળ વધાવ્યો છે. શાળાની અંદર એક બગીચો બન્યો છે અને બીજો બગીચો પણ બનવા જઈ રહ્યો છે. આમ ભૌતિક સુવિધાઓમાં પણ આપણા વિદ્યાર્થીઓને ક્યાંય કચાશ ન રહે એ માટે આપણું મંડળ જે છે એ સતત કાર્યશીલ છે. અને આ બધાનો જે યશ છે એ મારા શાળાના શિક્ષકોને છે, કેમ કે આ એ શિક્ષકો છે જેમના વિશે મને કહેવાનું મન થાય કે અમને નાખો સળગતી આગમાં, અમને નાખો સળગતી આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં. એવા ઉત્સાહિત શિક્ષકો છે. અથાગ મહેનત અને ખૂબ ઉત્સાહથી આપણી શાળાના શિક્ષકો શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત પ્રયત્નશીલ છે અને જેનાથી આ શાળા દીપી ઉઠી છે. આમ શાળા ગ્રામ્ય વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહે, સારી સુવિધા મળી રહે, એમાં સમગ્ર ગ્રામજનો, વડીલો અને આજુબાજુના જે મહેમાનો પધાર્યા છે કે જે સતત આપણી શાળાના સંપર્કમાં છે અને ઉદાર હૃદય દાન આપે છે, એના લીધે સાર્વજનિક કેળવણી મંડળ આ તમામ સુવિધાઓ પૂરી પાડી રહી છે. એ માટે શિક્ષણ જગત વતી, શાળા પરિવાર વતી આપ સૌને વંદન કરું છું. અસ્તુ. જય હિન્દ.